હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે એક એવી મીઠાઈ બનાવશું જેનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. મહાપ્રસાદ સૂજીનો શીરો. સત્યનારાયણ ભગવાનની કથા હોય કે કોઈ પણ શુભ પ્રસંગ, પ્રસાદી શીરા વગર તો અધૂરું જ લાગે છે. આજે જાયકાબાઈ ખુશ્બુમાં આપણે બનાવીશું. તો પારંપરિક રીતે કેવી રીતે બનાવવું, મોઢામાં ઓગળી જાય તેવો મહાપ્રસાદ સૂજીનો શીરો. ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા 500 ગ્રામ ઘી લીધેલું છે, બધા જ સૂકો મેવો લીધેલો છે, સાથે 1.5 લીટર દૂધ લીધેલું છે, 500 ગ્રામ ખાંડ લીધેલી છે અને 500 ગ્રામ સોજી. તો સોજી, ખાંડ અને ઘીનું 3નું માપ સેમ છે અને દૂધ સોજી કરતાં 3 ગણું વધારે છે. તો હવે આપણે ઘીને એક વાસણમાં લઈ અને ઓગાળવા માટે મૂકી દીધેલું છે. ઘીને આપણે પહેલાં ગરમ કરવા મૂકી દેવાનું છે. જ્યારે આપણે સોજીનો શીરો બનાવીએ ત્યારે બધા એવું કહે છે કે ચીકણો બને છે. તો હું તમને એક ટ્રીક બતાવું. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં થોડી સોજી નાખીશું અને સોજી નાખીને તમારે જેમ હિંગ આપણે નાખીએ અને ધીરે ધીરે એમ ઉપર આવે એવું ગરમ થયું હોય ત્યારે જ તમારે સોજી નાખવાની. જો ઠંડુ ઘી હશે અને તમે તેમાં સોજી એડ કરી દેશો તો તમારી આ શીરો એકદમ ચીકણો એવો બનશે. તો તમે જોઈ શકો છો કે સોજી આજુબાજુ ધીરે ધીરે હિંગની જેમ ઉપર આવવા લાગી છે. તો આટલું ઘી આપણું ગરમ હોવું જોઈએ. હવે ધીરે ધીરે આપણે ઘી અને સોજીને મિક્સ કરી લઈશું. અત્યારે સોજીમાં બધું જ ઘી એબ્ઝોર્બ થઈ જશે અને સોજી આપણને હલાવવામાં પણ થોડું કઠણ લાગશે, પણ જેમ જેમ સોજી શેકાશે તેમ તેમ તે હલકું થતું જશે. તો હવે આપણે કન્ટિન્યુ તેને હલાવવાનું છે અને 4 થી 5 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવીશું એટલે આપણને ખબર પડશે. તો પહેલાં કરતાં થોડીક સોજી હલકી થઈ છે, તેમ ધીમે ધીમે આપણે તેને શેકતા જઈશું. તો તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી જણાવજો. અને આ પ્રસાદી તમે કેવી રીતે બનાવો છો અને તમને મારી રીત કેવી લાગી તે પણ મને જરૂરથી કહેજો. તો હવે તમે જોઈ શકો છો કે સોજી ખૂબ સરસ એવી શેકાવા લાગી છે અને ધીરે ધીરે તેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો લગભગ આપણને સોજી શેકાતા 7 થી 8 મિનિટ લાગશે. તો તમારે એકદમ ધીમા તાપે જ શેકવાની છે. હવે અધકચરી શેકાઈ જાય ત્યારે તેમાં આપણે દ્રાક્ષ એડ કરી લેવાની છે. સૂકો મેવો તમારે તમારી પ્રમાણે લેવાનો છે. તમારે જેટલો નાખવો હોય તે પ્રમાણે નાખવો, તેનું કોઈ માપ હોતું નથી. તો હવે સોજીમાં આપણે દ્રાક્ષ નાખી છે, તો દ્રાક્ષ જ્યાં સુધી ફૂલે ત્યાં સુધી તેને શેકાવા દઈશું. તો હવે ધીરે ધીરે બધી જ દ્રાક્ષ ફૂલવા લાગી છે અને સોજીનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. તો હજી આપણે સોજીને થોડીવાર શેકી લઈશું અને સાથે મેં દૂધ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે. આપણે દૂધ આમાં ગરમ જ એડ કરવાનું છે. તો હવે દૂધ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એક સાઈડ હલાવતા જઈશું અને સાથે ધીરે ધીરે દૂધને એડ કરતા જઈશું. દૂધ રેડતી વખતે ધ્યાન રાખવું કે આપણી ઉપર છાંટા ના ઉડે અને ધીરે ધીરે આપણે દૂધને એડ કરવું અને સાથે એમાં જે મલાઈ થઈ હોય તે પણ આપણે શીરામાં એડ કરી દઈશું. હવે દૂધ થોડું સોજી એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી તેને હલાવીશું અને થોડું કઠણ થાય ત્યાં સુધી આપણે પહેલાં દૂધને અને સોજીને મિક્સ કરીશું. તો હવે પહેલાં કરતાં દૂધ અને સોજી બંને સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આટલી કઠણ થાય પછી તમારે તેમાં ખાંડ એડ કરવાની છે. તો આપણે જે 500 ગ્રામ ખાંડ લીધી હતી તે એડ કરી લઈશું. હવે જ્યારે અત્યારે કઠણ થઈ ગયું છે તો હવે ફરીથી તે એકદમ ઢીલું થઈ જશે. જેમ જેમ ખાંડ ઓગળશે તેમ ઢીલું થઈ જશે અને પછી તેને સરસ આપણે મિક્સ કરતા જઈશું એટલે તેમાંથી ઘી પણ છૂટું પડી જશે અને આપણો શીરો પણ ખૂબ સરસ એવો તૈયાર થઈ જશે. તો હવે ધીરે ધીરે ખાંડ ઓગળી ગઈ છે તો સોજીનો શીરો થોડો ઢીલો થઈ ગયો છે. તો ત્યારે આપણે બધા જ ડ્રાયફ્રૂટ જે કટ કરીને રાખ્યા છે તેને એડ કરી લઈશું અને ફરીથી તેને સતત મિક્સ કરતા જઈશું અને મીડિયમ તાપે આપણે મિક્સ કરવાનું છે. હવે પહેલાં કરતાં જે ખાંડ નાખી ત્યારે ઢીલું થઈ ગયું હતું તે હવે કઠણ થવા લાગ્યું છે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં એલાયચી પાવડર એડ કરી દઈશું. સાથે તમારે જો જાયફળ પાવડર આમાં એડ કરવો હોય તો પણ તે ખૂબ જ સરસ લાગે છે. અત્યારે મેં ખાલી
એલાયચી પાવડર જ એડ કર્યો છે. તો હવે જેમ જેમ આપણે હલાવતા જઈશું તેમ તેમ આપણું ઘી પણ સરસ એવું છૂટું પડી જશે અને શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કહેજો. તો ધીમા તાપે આપણે 2 મિનિટ હલાવીશું. સરસ એવો આપણો શીરો બનીને તૈયાર છે. ઘી પણ સરસ એવું બધી જ સાઈડથી છૂટું પડી ગયું છે અને આપણો શીરો એકદમ દાણેદાર સરસ એવો બનીને તૈયાર થયો છે. તો ચાલો હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણો એકદમ ગરમા ગરમ અને ટેસ્ટી મહાપ્રસાદ સૂજીનો શીરો. જો કેટલો સરસ દાણેદાર અને સોફ્ટ બન્યો છે. તમે પણ ઘરે આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે આ મહાપ્રસાદ સત્યનારાયણની કથામાં વાપર્યો તો તમને કેવો લાગ્યો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને જો તમને ચેનલ પર નવા હોય તો જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.